હેલો એવરીવન, આજે તો મારા સસરા ટ્રેનિંગમાં જવાના છે, તો આ બધી તૈયારી નહીં થાય છે. તો એક બાજુ મેં જમવાની પણ તૈયારી કરી દીધી છે. તમે સમજી ગયા છો આજે જમવામાં શું બને છે. એક બાજુ શાક પણ બનાવું છું, એક બાજુ લોટ પણ બાંધું છું, અને અમારા દાદી જો એમને ભૂખ લાગી, જે બપોરનું હતું કે જે સવારે ટિફિનમાં બન્યું હતું તે ખાવા બેસી ગયા છે. અને એક બાજુ મારા સાસુ જે ફરીને આવ્યા તે કપડાં બધા એમના હાથથી ધોવે છે. એમને મશીનના કપડાં કે કામવાળીના કે અમારી જેવા હાથના કપડાં ગમતા નથી, કારણ કે અમારા ત્યાં ચોખ્ખા ધોવાતા નથી. એટલા માટે અમારા સસરા જાય છે ટ્રેનિંગમાં 10 દિવસ માટે. હવે મારા સસરાના મમ્મીના મીરા થઈ જશે, તો આ એમની છેલ્લી ટ્રેનિંગ છે. તો હવે 10 દિવસ પછી આવશે. પહેલાં મારા સાસુ ગયા, પછી મારા સસરા ચાલ્યા. તો હવે ઉનાળામાં મારે પણ કશે જવું પડશે, સારું ના લાગે ને ઉના જવું તો જોઈએ હવે કંઈ જઈએ છીએ. સરસ મજાના છોલે બનાવે છે મેં આજે, ને મારી રેસીપી એટલી દેશી અને સિમ્પલ છે ને કે તમે પણ ટ્રાય કરજો. આમાં મેં છોલેનો મસાલો પણ યુઝ નથી કર્યો, પણ એટલા સરસ બન્યા હતા ને, એકવાર ટ્રાય કરજો. મેં આની યુટ્યુબમાં રેસીપી પણ નાખીશ, તમે જોજો. સરસ મજાના છોલે ઘરે બનાવો, હોટલ જેવો જ ટેસ્ટ આવશે આમાં. તો હવે બપોરનું જમવાનું બની જાય તો મને શાંતિ મળે. જમી લઈએ, જમીને પછી ફટાફટ વાસણ ધોઈને બધું એમ કામ ફિનિશ થઈ જાય. તો સાંજની ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો હતો, તો ત્યારે મને યાદ આવ્યું કે પાર્લેજી બિસ્કિટ નથી. તો ફટાફટ અમે સામેના કોમ્પ્લેક્સમાં પાર્લેજી લેવા માટે ગયા. હવે મારા સસરાના છે એટલે પાર્લેજી રોજ કોણ લાવશે, નહીં મારા સસરા હોય તો થોડા પેકેટ ખાવાનો બધો સામાન લઈ આવે. તો હવે અમે મોટું પાર્લેજી લઈ આવ્યા કે જેટલા દિવસ ચાલે એટલા દિવસ. અને પછી સાંજે મારા ઘરે આવી ગયા હતા મહેમાન. આ મહેમાન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે, કેમ કે આ મારા દાદીના નાની બેન છે. આ બંને બહેનો જો સેમ જ લાગશે, બંને બહેનોનો ફેસ સેમ જ આવે. આ મારી દાદી મોટી બેન ને આ નાની બેન, તો બહુ સારા છે આ દાદી પણ. એક બાજુ ઘઉંનો લોટ પતી ગયો હતો, તો ફટાફટ મેં ઘઉં દરવા નાખી દીધા. અને પાર્લેજીને સંભાળીને મૂકી દઉં છું, કારણ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મારા છોકરાઓ સવારે ઉઠે એટલે એમને ચા અને પાર્લેજી આપવાના. આ ડેલી એમનું રૂટીન છે, મોર્નિંગ રૂટીન કહેતો પણ